ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગઈકાલે જે આપણે થિયરી જોઈ હતી જેમાં રુધિરના બંધારણની આપણે વાત કરતા હતા, બરાબર. હવે એ જ થિયરીને આપણે ત્યાર પછી કન્ટિન્યુ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણા રુધિરની અંદર 55% જે છે એ રુધિર રસ છે, બરાબર. એટલે 55% જે ભાગ છે એ રુધિર રસ છે, બરાબર. અને બાકીનો જે ભાગ છે 45% એ જે છે એ રક્તકણો છે. હવે આ જે રક્તકણોની વાત કરીએ તો રક્તકણોમાં મુખ્યત્વે RBCS એટલે કે રેડ બ્લડ સેલ્સ અથવા તો રેડ બ્લડ કોર્પ્યુસલ્સ, બરાબર. બીજા જે છે શ્વેત કણો જેને આપણે WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ અથવા તો વ્હાઇટ બ્લડ કોર્પ્યુસલ્સ કહીએ છીએ. અને ત્રીજું જે છે રુધિર કણિકાઓ, બરાબર. આ ત્રણ જે કણો છે એ ભેગા મળીને રક્તકણોની એટલે કે રુધિર કણોની રચના કરે છે. એટલે એનો મતલબ વિદ્યાર્થી મિત્રો, રુધિર કણની અંદર આ ત્રણ જેટલા કણો છે, બરાબર. RBC, વ્હાઇટ બ્લડ સેલ અને રુધિર કણિકાઓ એટલે કે રક્તકણો, શ્વેત કણો અને રુધિર કણો. આ જે ઘટકો છે એ ભેગા મળીને આપણા રુધિરનો 45% જેટલો ભાગ રચે છે. હવે એમાં આપણે સૌથી પહેલું જે ઘટક છે રક્તકણ, એના વિશે આપણે જોવાના છે. રક્તકણને આપણે બીજી નામથી ઓળખીએ છીએ જેને આપણે ઇરિથ્રોસાઇટ્સ, બરાબર. એરિથ્રોસાઇટ્સ પણ કહીએ છીએ, RBC પણ કહીએ છીએ, બરાબર. અન્ય રુધિર કોષોના પ્રમાણમાં એનું પ્રમાણ સૌથી વધારે હોય છે. એક સ્વસ્થ અને પુખ્ત મનુષ્યમાં એનું પ્રમાણ 5 મિલિયન થી 5.5 મિલિયન પર ઘન મીમી જેટલું એનું પ્રમાણ હોય છે. મોટાભાગના સસ્તનમાં RBC છે એ કોષ કેન્દ્ર વિહીન છે, બરાબર. તમે આ આકૃતિમાં જોઈ શકો છો. આ જે RBC છે એ કોષ કેન્દ્ર વિહીન છે, કોષ કેન્દ્ર હોતું નથી, બરાબર. ઓકે, ચાલો. ત્યાર પછી આપણે જોઈએ તેનો આકાર દ્વિઅંતરગોળ. દ્વિઅંતરગોળ એટલે કે બહાર એની સપાટી ઉપસેલી છે અને અંદરની સપાટી એની પાતળી છે. લાઈક આપણે ઘણી વખત પોલો ખાઈએ છીએ, બરાબર. પણ પોલોમાં અંદર પોલું હોય છે, પણ રક્તકણો એવા હોતા નથી. અંદરની સપાટી પણ જોડેલી હોય છે, જેને આપણે RBC એટલે બહારની જે સપાટી છે એ જાડી છે અને અંદરની જે સપાટી છે એ પાતળી છે. એવો જે આકાર છે એને આપણે દ્વિઅંતરગોળ કહીએ છીએ. રક્તકણનો જે લાલ રંગ છે એ એમાં રહેલા હિમોગ્લોબિન એટલે કે HB, આ ઉપરાંત કેટલાક સંયુગ્મી પ્રોટીનની હાજરીને કારણે હોય છે. એટલે રુધિરનો જે લાલ રંગ છે એ સામાન્ય રીતે હિમોગ્લોબિનના આભારી છે અને એની અંદર રહેલા પ્રોટીનની હાજરીને કારણે હોય છે. સ્વસ્થ વ્યક્તિમાં દર 100 ml 12 થી 16 ગ્રામ જેટલું હિમોગ્લોબિન આવેલું હોય છે. એટલે કે 100 ml રુધિરની અંદર 12 થી 16 ગ્રામ હિમોગ્લોબિન આવેલું છે. સામાન્ય રીતે રક્તકણનું કાર્ય ઓક્સિજન અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ આ બંનેના વહનની અંદર મુખ્ય ભાગ ભજવવાનું કામ રક્તકણો કરે છે. ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે શ્વસન વાયુઓ જે છે, કયા કયા શ્વસન વાયુઓ છે? ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. એના વહનમાં મુખ્યત્વે રક્તકણો ભાગ ભજવતા હોય છે, બરાબર. ચાલો હવે બીજી વાત કરીએ આપણે. રક્તકણો એ લાલ અસ્થિમજ્જા એટલે કે બોન મેરોમાં ઉત્પન્ન થાય છે અને સરેરાશ જીવનકાળ એનો
120 દિવસનો હોય છે. બરાબર. ઉત્પન્ન એ અસ્થિમજ્જામાં થાય છે અને એનો જે વિનાશ છે એ બરોળમાં, જેને આપણે હિન્દીમાં તિલ્લી કહીએ છીએ, બરાબર, જે આપણી જમણી તરફ ફેફસાની નજીક આવેલું હોય છે, બરોળ આવેલું હોય છે. તો એનો જે નાશ જે છે એ બરોળમાં થાય છે અને ઉત્પન્ન જે છે એ બોન મેરો એટલે કે અસ્થિમજ્જામાં થાય છે. સામાન્ય રીતે એનો સરેરાશ જીવનકાળ 120 દિવસનો હોય છે. બરાબર, ખૂબ જ જરૂરી છે રુધિર માટે. ચાલો, ત્યાર પછીનો બીજો જે કણ છે જેને આપણે લ્યુકોસાઇટ એટલે કે શ્વેત કણો, WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ, બરાબર. ઓકે, હિમોગ્લોબિનના અભાવને કારણે એ વ્હાઇટ બ્લડ સેલ જે છે એ રંગવિહીન હોય છે. સામાન્ય રીતે એનું પ્રમાણ આપણે જોઈએ તો 6000 થી 8000 ઘન mm રુધિરમાં જોવા મળે છે. તેઓ અલ્પજીવી છે, કોષ કેન્દ્રયુક્ત છે. કોષ રસની અંદર કણિકાઓની હાજરી અને ગેરહાજરીને કારણે શ્વેત કણના મુખ્ય 2 પ્રકાર પડે છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કોષ રસની અંદર જો કણિકા આવેલી હોય તો એને કણિકામય શ્વેત કણ કહેવાય. જો કોષ રસમાં કણિકાઓ ન આવેલી હોય તો એને કણિકા વિહીન શ્વેત કણ કહીએ છીએ. બરાબર. ઓકે, ચાલો આગળ આપણે જોઈએ. કણિકામય શ્વેત કણની અંદર જોઈએ તો મુખ્યત્વે કાલે પણ જોયેલું ન્યુટ્રોફિલ્સ, ઇયોસિનોફિલ્સ અને બેઝોફિલ્સ. બરાબર, આ 3 એક કણિકામય છે, એટલે કે આ જે કણો છે એના કોષ રસમાં કણિકાઓ આવેલી હોય છે. બરાબર. ન્યુટ્રોફિલ્સ એટલે તટસ્થ કણો, અમ્લરાગી એટલે ઇયોસિનોફિલ્સ, ઇયોસિનોફિલ્સ અમ્લ એટલે એસિડિક એટલે એને આપણે એસિડોફિલ્સ પણ કહીએ છીએ. બરાબર. અલ્કલ રાગી, અલ્કલ એટલે બેઝિક અને એને આપણે બેઝોફિલ્સ પણ કહીએ છીએ. આ જે 3 શ્વેત કણો છે એ સામાન્ય રીતે કણિકામય શ્વેત કણ કહીએ અને એમાં પણ તટસ્થ કણો જે છે એનું પ્રમાણ વધારે છે. કુલ શ્વેત કણોના, યાદ રાખજો, આ જે પ્રમાણ આપેલું છે એ કુલ શ્વેત કણોનું આપેલું છે, નોટ રુધિરની. રુધિરની અંદર નથી, પણ જે કુલ શ્વેત કણો છે એટલે કે 6000 થી 8000 જેટલું છે એમાંથી 60 થી 65% જેટલા તટસ્થ કણો છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે પર્સન્ટેજ જે છે એ કુલ શ્વેત કણોમાંથી છે. એટલે કુલ શ્વેત કણોમાંથી 60 થી 65% જેટલા જે છે એ ન્યુટ્રોફિલ્સ છે. સામાન્ય રીતે કોષ કેન્દ્ર છે, 3 થી 7 ખંડયુક્ત છે. તેમનું કાર્ય ભક્ષક કોષો તરીકે વર્તે છે. ત્યાર પછી બીજા જે કણ છે કણિકામય, એને આપણે ઇયોસિનોફિલ્સ કહીએ છીએ અથવા તો અમ્લરાગી કણ અથવા તો એસિડોફિલ્સ કહીએ છીએ. સામાન્ય રીતે કુલ શ્વેત કણના 2 થી 3% જેટલો ભાગ એ ઇયોસિનોફિલ્સ છે, એસિડોફિલ્સ છે. સામાન્ય રીતે તેમનું કોષ કેન્દ્ર દ્વિખંડી છે. તેઓ વિષ નિવારક સૂક્ષ્મજીવોનો નાશ કરવાનું કામ કરે છે. બરાબર. ત્યાર પછી ત્રીજો કણિકામય કણ છે અલ્કલ રાગી અથવા એને આપણે બેઝોફિલ્સ કહીએ છીએ. સૌથી ઓછું પ્રમાણ બેઝોફિલ્સનું છે કુલ શ્વેત કણોમાં. કુલ શ્વેત કણોનો 0.5 થી 1% જેટલો શ્વેત કણ બેઝોફિલ્સ પ્રકારના છે. સામાન્ય રીતે 2 થી 3 ખંડોમાં હોય છે એમનું કોષ કેન્દ્ર. સામાન્ય રીતે એલર્જીની પ્રક્રિયામાં હિપેરિન, હિસ્ટેમાઇન અને સેરોટોનિનનો સ્ત્રાવ કરવા માટે જવાબદાર છે. ચાલો, ત્યાર પછી શ્વેત કણનો બીજો પ્રકાર છે કણિકા વિહીન એટલે કે એના જે કોષ રસ છે એની અંદર કણિકાઓ આવેલી હોતી નથી. તેના મુખ્ય 2 પ્રકાર છે. એક તો લસિકા કણ, જેને આપણે લિમ્ફોસાઇટ્સ કહીએ છીએ, જે મુખ્યત્વે 2 પ્રકારના છે, બી લસિકા કોષો અને ટી લસિકા કોષો. બરાબર. બી લસિકા સેલ અને ટી લસિકા સેલ જે આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ માટે ખૂબ જ જરૂરી છે. બરાબર. ઓકે, જે
એન્ટીબોડીના નિર્માણ માટે જવાબદાર છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે લસિકા કણો છે જે આપણા શરીરની અંદર જે રોગો સામે લડવા માટે એક સૈનિકનું કામ કરે છે, એવા એન્ટીબોડીના નિર્માણ કરવા માટે આ લસિકા કણો ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. ધ્યાન રાખવું, કારણ કે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપણા શરીરની અંદર બહારથી જે પ્રવેશેલા સૂક્ષ્મજીવો છે એની સામે લડવા માટે આપણા શરીરની અંદર એન્ટીબોડીઝ ઉત્પન્ન થાય છે, અને એ એન્ટીબોડીઝ ઉત્પન્ન થવા માટે આ બંને પ્રકારના કોષો ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હોય છે. બરાબર. તો કુલ શ્વેત કણોના 20 થી 25% જેટલો ભાગ છે એ લસિકા કણ ધરાવે છે. સૌથી નાના કદના કોષો છે, અને અહીં આપેલું છે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ જે લિમ્ફોસાઇટ્સ છે એ ખૂબ જ જરૂરી છે. બરાબર. ચાલો, બીજો જે કણિકા વિહીન શ્વેત કણ છે એને આપણે એક કેન્દ્રી કણ એટલે કે મોનોસાઇટ્સ કહીએ છીએ. કુલ શ્વેત કણના 6 થી 8% જેટલો શ્વેત કણો એક મોનોસાઇટ્સ છે, જે સૌથી મોટા કદના કોષો છે, ભક્ષક કોષો તરીકે વર્તે છે. બરાબર. ઓકે. ચાલો, હવે ત્યાર પછી ત્રીજો જે ભાગ છે એ ત્રાક કણિકા છે, જેને આપણે પેટલેટ્સ કહીએ છીએ. પેલેટ નહીં વાંચવું, એને પેટલેટ્સ કહેવાય છે. ધ્યાન રાખજો, ઘણી વખત આપણે પેલેટ્સ વાંચીએ છીએ પણ એવું નથી. પ્લેટલેટ્સ જે છે, ઘણી વખત તમે કોઈનો બ્લડ રિપોર્ટ જોયો હોય તો નીચે સૌથી લાસ્ટમાં પેટલેટ્સ કાઉન્ટ એવું લખેલું હોય છે. તો પેટલેટ્સ કાઉન્ટ એટલે ત્રાક કણિકાઓ, જેને સામાન્ય રીતે આપણે થ્રોમ્બોસાઇટ્સ પણ કહીએ છીએ, જે રુધિર ગંઠાવાની ક્રિયામાં ખૂબ જ જરૂરી છે. થ્રોમ્બોસાઇટ્સ તેઓ ખંડિત કોષો છે. મેગાકેરિયોસાઇટ્સ માંથી એટલે કે અસ્થિમજ્જાના જે વિશિષ્ટ કોષો છે એની અંદરથી એ ઉત્પન્ન થાય છે. પ્રતિ ઘન મિલીમીટરમાં 1.5 થી 3.5 મિલિયન કોષ ધરાવે છે. સૌથી વધારે છે 1.5 મિલિયન થી 3.5 મિલિયન જેટલું એનું પ્રમાણ છે પર ml ની. આ પર mm માં, પ્રતિ ઘન mm માં એનું પ્રમાણ 1.5 mm થી 3.5 મિલિયન જેટલું છે. 1.5 મિલિયન થી 3.5 મિલિયન જેટલા એ સેલ આવેલા હોય છે. સામાન્ય રીતે રુધિર જામી જવા માટે અથવા ગંઠાઈ જવા સાથે એ સંકળાયેલા ઘટકોને સ્ત્રાવ કરે છે, કારણ કે આપણે જે રુધિર ગંઠાવાની ક્રિયા માટે 13 કારકો જવાબદાર છે તેમાં થ્રોમ્બોસાઇટ પણ મહત્વનો ભાગ ભજવે છે. જો ત્રાક કણિકાઓ ઓછી હોય તો રુધિર ગંઠાવાની ખામી પણ જોવા મળે છે, જેથી વધુ પડતા રુધિરનો વ્યય થાય છે. તો આ ત્રાક કણિકાઓ પેટલેટ્સ પણ આપણા શરીરની અંદર ખૂબ જ જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધા કણો છે. સૌથી પહેલા આરબીસી, રેડ બ્લડ સેલ્સ, ત્યાર પછી રુધિર કણિકાઓ, એસિડોફિલ્સ, બેઝોફિલ્સ, ન્યુટ્રોફિલ્સ, મોનોસાઇટ્સ, લિમ્ફોસાઇટ્સ. બરાબર. ટી લિમ્ફોસાઇટ, બી લિમ્ફોસાઇટ. આ બધાની આકૃતિ આપેલી છે. પરીક્ષામાં જો કે એને દોરવાની જરૂર નથી, પરંતુ આ એક રુધિરનો ભાગ છે એ જાણવા માટે આપણે જોયું છે. બરાબર. ઓકે. તો અહીં રુધિરનું બંધારણની જે થિયરી છે એ પૂરી થાય છે. ગઈકાલે આપણે થોડી અડધી થિયરી જોયેલી હતી કે જેની અંદર રુધિર રસ એનું બંધારણ જોયેલું હતું. હવે એનો એ ભાગ 1 હતો. હવે આજે આપણે રુધિરની અંદર જે બીજો ઘટક છે જેને આપણે રક્તકણો કહીએ છીએ, તો એ રક્તકણો જે આપણા રુધિરની અંદર 45% જે છે રુધિર કણો, એના જે કેટલાક પ્રકારો છે તેના વિશે આપણે માહિતી મેળવી. પહેલો પ્રકાર રક્તકણો છે, બીજો શ્વેત કણો. શ્વેત કણોમાં કણિકામય અને કણિકાવિહીન. કણિકામયમાં એસિડોફિલ્સ, બેઝોફિલ્સ, ન્યુટ્રોફિલ્સ. કણિકાવિહીનમાં લિમ્ફોસાઇટ્સ અને મોનોસાઇટ્સ. અને ત્રીજો જે ભાગ છે એ રુધિર કણિકાઓ. બરાબર. એટલે કે પેટલેટ્સ જે છે, થ્રોમ્બોસાઇટ્સ, એ વિશે આપણે
જોયું. બરાબર. દરેકના કાર્યો યાદ રાખવાના. MCQમાં એનું પ્રમાણ પણ પૂછાય છે. બરાબર. તો એનું પ્રમાણ પણ તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું.